મિત્રો, હું સોલંકી સુરપાલ સિંહ અમારી યુટ્યુબ ચેનલ સરસ્વતી એજ્યુકેશન ક્લાસીસની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ નંબર 13 ઉત્પાદન ઉદ્યોગોનો ભાગ નંબર 2 રેશમી કાપડથી આપણે શરૂઆત કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ તમને હું જણાવું કે જો તમે અમારી ચેનલ પર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકનનું બટન દબાવવાનું ભૂલતા નહીં, કારણ કે આપણે આજે વિભાગો બનાવી રહ્યા છીએ તે 2021ની પરીક્ષાને અનુરૂપ બનાવી રહ્યા છીએ. એ ખાસ અમારી નવીન વિશેષતા છે, એટલા માટે ખાસ અમારી ચેનલને તમે નિહાળતા રહો એવી મારી તમને નમ્ર વિનંતી છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વધારે વાત ન કરતા અભ્યાસની શરૂઆત કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અભ્યાસની અંદર તમને અગાઉ તમે બીજા યુટ્યુબની અંદર દેખ્યા હશે એનિમેશનવાળા ભાગ, પરંતુ તમે અમારો આ ભાગ દેખજો. એની અંદર કોઈ પ્રકારનું એનિમેશન નથી વિદ્યાર્થી મિત્રો, પરંતુ સચોટ અને સરળ સમજૂતી સાથેનો આ ભાગ છે. બરાબર, તમને એનિમેશનની અંદર તમે દેખો એના કરતાં અહીંયા અમને એક ટોપિક ઉપર વધુમાં વધુ ભાર મૂકેલ છે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, આપણે વધારે વાત ન કરતા હવે શરૂઆત કરીએ છીએ. તમારા બુકની અંદર તમે 104 નંબરના પાના નંબર કાઢી અને સાથે નીકાળીને આપણે શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે ચાલુ કરીએ છીએ આપણે રેશમી કાપડ. ભારતમાં રેશમી કાપડના ઉત્પાદનનું સુદીર્ઘ પરંપરા રહી છે. ચીન પછી રેશમ ઉત્પાદન કરતો દ્વિતીય ક્રમ ધરાવતો દેશ ભારત છે. હવે ખાસ તમારે અહીંયા દેખો, નોંધી લો વિદ્યાર્થી મિત્રો કે રેશમનું ઉત્પાદન કરતો આપણો દેશ કયા નંબરે છે? તો બીજા નંબરે છે. ખાસ આ તમારે નોંધી લેવાનું છે વિદ્યાર્થી મિત્રો કે ભારત દેશ એ વિશ્વની અંદર બીજા ક્રમે રેશમ ઉત્પાદનમાં બીજા ક્રમે આવતો દેશ છે. બરાબર, ખાસ ધ્યાન રાખજો. તમારે બુકની અંદર તમે નોંધી નાખો વિદ્યાર્થી મિત્રો કે રેશમ ઉત્પાદનની અંદર પ્રથમ નંબરે કયો દેશ આવે છે? તો ચીન આવે છે. અને બીજા નંબરે કયો દેશ આવે છે? ભારત. હવે ભારતની અંદર તમને કહ્યું હતું ભારતમાં 4 પ્રકારના રેશમનું ઉત્પાદન થાય છે. એ કયા કયા છે? તો શેતુર, ઈરી, ટસર તથા મૂંગા. હવે અહીંયા પણ તમારે નોંધી દેવાનું છે કે ભારતની અંદર કેટલા પ્રકારનું રેશમ થાય છે? તો 4 પ્રકારનું રેશમ થાય છે, એટલે ઉત્પાદન થાય છે. સેતુ, ઈરી, ટસર અને મૂંગા, આ 4 પ્રકારનું રેશમ થાય છે. બહુ મોંઘું રેશમ આવે છે ભારતની અંદર. આજે રેશમ ઉત્પાદન થાય છે. વર્તમાન સમયમાં ભારતમાં 300 જેટલી રેશમી કાપડ વણવાની મિલો આવેલી છે. હાલ ભારતની અંદર વર્તમાન એટલે કે ચાલુ, હાલ ભારતની અંદર 300 જેટલી રેશમી કાપડ વણવાની મિલો આવી છે, જેમાં કર્ણાટક છે, મધ્યપ્રદેશ છે, પશ્ચિમ બંગાળ છે, તમિલનાડુ, પંજાબ, જમ્મુ કાશ્મીર કાચું રેશમ તૈયાર કરનારા મુખ્ય રાજ્યો છે. રેશમી વસ્તુઓની નિકાસ યુરોપ, આફ્રિકા, મધ્ય પૂર્વના દેશોમાં મોટા ભાગે થાય છે. આ ઉપરાંત જર્મની, સિંગાપુર, USA, કુવેત, મલેશિયા અને રશિયા વગેરે દેશોમાં પણ નિકાસ થાય છે. આ ઉપરાંત શું છે? જર્મની, સિંગાપુર, USA, કુવેત, મલેશિયા, રશિયા વગેરે દેશોમાં પણ નિકાસ થાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય રેશમ ચીનની તીવ્ર સ્પર્ધા સાથે અનુભવ કરવો પડે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં શું છે? આપણા ચીન સાથે હરીફાઈ છે રેશમની. બરાબર, આ તો ચીન સાથે તો આપણે ઘણી બધી હરીફાઈ કરતા રહીએ છીએ. બરાબર, હવે અહીંયા નકશો છે કાપડ ઉદ્યોગ. આ નકશો આપણે ચલાવીશું નહીં. ખાસ નકશા માટે આપણે અલગથી વિભાગ રાખીશું, જેથી કરીને તમને બહુ સરળ રીતે યોગ્ય રીતે સમજણ પડે એવી રીતે આપણે નકશાનું શરૂઆત કરીશું. પરંતુ હાલ આપણે આવા નકશા ચલાવીશું નહીં વિદ્યાર્થી મિત્રો. આ તમને ખાસ એના માટે આપણે જે 2021ની જે IMP નકશાઓ છે એના માટેનો અલગથી આખો વિભાગ બનાવીશું. પહેલાં નકશો કેવી રીતે પૂરાય છે એ પણ આપણે પૂર્ણી પણ શીખડાવીશું તમને પરંતુ હાલ આપણે ચલાવીશું નહીં. હવે છે ઊની કાપડ. ભારતમાં કુટીર ઉદ્યોગ રૂપે ઊની કાપડનો ઇતિહાસ ઘણો પુરાણો છે. બરાબર, ઊનનો ઇતિહાસ બહુ પુરાણો છે. ઊન સાથે આપણે પહેલાંના સમયની અંદર ઘેટા રાખતા, એટલે ઊનનો બહુ મોટા પ્રમાણની અંદર સૌથી વધારે ઊની કાપડ મિલો પંજાબમાં છે. આ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું કે સૌથી વધુ ઊનની કાપડની મિલો કયા રાજ્યમાં આવેલી છે? પંજાબ. ત્યારબાદ મહારાષ્ટ્રનો ક્રમ આવે છે. ત્યારબાદ કયા રાજ્યમાં સૌથી વધુ છે? તો મહારાષ્ટ્રની અંદર. પરંતુ ભારતમાં સૌથી વધુ ઊની કાપડની મિલો ક્યાં આગળ આવેલી છે? તો પંજાબની અંદર આવેલી છે. વિદ્યાર્થી મિત્રો, તમે ખાસ નિહાળતા હો અને તમારા ભાઈ કોઈ PSI, GPSC, ક્લાર્ક કે પોલીસની અંદર તૈયારી કરતા હોય તો એમને પણ ખાસ કહેવું કે એ લોકો પણ આપણો આ વિભાગ નિહાળશે તો એમને ખૂબ જ હેલ્પફુલથી થશે આ અભ્યાસક્રમ. એટલે ખાસ તમને નમ્ર વિનંતી છે કે તમારા ભાઈઓને પણ
તમે નિહાળવાનું કહેજો। હવે છે ઉત્તર પ્રદેશમાં પણ ઊની કાપડની મિલો છે। ગુજરાતમાં અમદાવાદ જામનગરમાં ઊની વસ્ત્રોના કેન્દ્રો છે। ગુજરાતની અંદર કઈ કઈ જગ્યા છે તો અમદાવાદ છે, જામનગરમાં ઊની વસ્ત્રોના કેન્દ્રો છે। પંજાબમાં દારીવાલા, લુધિયાણા, અમૃતસર મુખ્ય કેન્દ્રો છે। પંજાબની અંદર કઈ કઈ જગ્યાએ તો દારીવાલા, લુધિયાણા, અમૃતસર મુખ્ય કેન્દ્રો છે। રાજસ્થાનમાં બીકાનેર, જયપુર તથા જમ્મુ કાશ્મીર, શ્રીનગર, કર્ણાટક, બેંગલુરુ મુખ્ય કેન્દ્રો છે। ઊનમાંથી બનાવેલા ગલીચાનું નિર્માણ પણ ભારતમાં થાય છે। ઊનમાંથી બનાવેલા ગલીચાનું નિર્માણ પણ શું છે ભારતમાંથી થાય છે। અમેરિકા, કેનેડા, જર્મની, ફ્રાન્સ, રશિયા વગેરે દેશોમાં ઊની કાપડની નિકાસ થાય છે। ઊનમાંથી બનાવેલા ગલીચાનું નિર્માણ ભારતમાં થાય છે। આ તમારે ધ્યાનમાં રાખવાનું છે। હવે છે કૃત્રિમ કાપડ। માનવ નિર્મિત રેશમમાંથી બનેલું કાપડ મજબૂત, ટકાઉ તથા કરચલી ન પડવાના કારણે આ ઉદ્યોગો પણ સારો વિકાસ કર્યો છે। હવે માનવ નિર્મિત કાપડ પણ બહુ સારા પ્રમાણમાં વિકસેલું છે, બરાબર, કે માનવ નિર્મિત રેસામાંથી બનાવેલું કાપડ મજબૂત, ટકાઉ તથા કરચલી ન પડવાને કારણે આ ઉદ્યોગ પણ સારો વિકાસ કર્યો છે। કપાસના રેસા સાથે કૃત્રિમ રેસા મેળવી મિશ્ર કાપડ પણ બનાવાય છે। કપાસના રેસાઓ સાથે શું કરવામાં આવે છે કૃત્રિમ રેસાઓ મિક્સ કરી અને કાપડ બનાવાય છે। કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ વગેરે આ ઉદ્યોગોના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે। સુરત, વડોદરા, કાનપુર, મુંબઈ, અમદાવાદ, કોલકાતા, ચેન્નઈ, મોદીનગર વગેરે શહેરો પણ ઉલ્લેખનીય કેન્દ્રો છે। હવે આ કૃત્રિમ કાપડના પણ વિવિધ શહેરો છે અને એ પણ બહુ સરસ મજાનું કામ કરતા હોય છે માનવ નિર્મિત રેશમી કાપડ બનાવવા માટે, બરાબર। હવે છે ખાંડ ઉદ્યોગ। શેરડીના રસમાંથી ગોળ બનાવવાનો ઉદ્યોગ ભારતમાં ઘણો પ્રાચીન છે। હવે શું છે કે શેરડીના રસમાંથી ગોળ બનાવવાનો ઉદ્યોગ ભારતની અંદર ઘણો જ પ્રાચીન છે। ખેતી પર આધારિત ઉદ્યોગોમાં કાપડ બીજું સ્થાન ભારતમાં ખાંડ ઉદ્યોગનું છે। હવે ખાસ યાદ રાખજો ખાંડ કયામાંથી શાનામાંથી બને છે તો શેરડીના રસમાંથી બને છે, બરાબર। ખેતી આધારિત ઉદ્યોગોમાં કાપડના ઉદ્યોગ પછી ખાંડનું બીજું મહત્વ રહેલું છે। શેરડીમાં રહેલી પાણીની માત્રા ઓછી ન થઈ જાય તે માટે શેરડી વાઢ્યા પછી 24 કલાકમાં તેનું પિલાણ કરવું જરૂરી છે, નહીં તો તેમાંથી સમયાંતરે ખાંડનું ઉત્પાદન ઘટી જાય છે। કે હવે શું છે શેરડી વાઢ્યા પછી 24 કલાકમાં તેનું પિલાણ કરવું જરૂરી છે, એટલે કે પીલવી જરૂરી છે। જો તમે ન પીલો તો એની અંદર શું છે પાણીનું પ્રમાણ ઘટી જાય છે, એટલે શું થઈ જાય છે એનું ખાંડનું પ્રમાણ પણ ઘટી જાય છે, નહીં તો તેમાંથી સમયાંતરે ખાંડનું ઉત્પાદન ઘટી જાય છે। તેથી ખાંડ તથા ખાંડસરીના કારખાના તેના ઉત્પાદન ક્ષેત્રોની નજીકના સ્થળે સ્થાપવામાં આવ્યા છે। અહીંયા તમારે ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખવાનું છે, પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે ખાંડના ઉદ્યોગો કેમ ખાંડના જે વેપાર થતો હોય તે જગ્યાએ સ્થપાણા છે, કેમ પૂછાય કે ખાંડનો ઉદ્યોગ શા માટે શેરડીનું ઉત્પાદન કરતા વિસ્તારોમાં સ્થપાણો છે, એવી રીતે પૂછાય તો તમે લખી શકો છો કારણ કે શેરડી 24 કલાકથી વધુ પડી રહે તો એની અંદર પાણીની માત્રા ઓછી થઈ જાય છે, તેના કારણે તેનું 24 કલાકમાં પિલાણ કરવું જરૂરી હોવાથી આના ઉદ્યોગો ખાસ તો એ વિસ્તારની અંદર જ વિકસ્યા છે। મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ વગેરે વગેરે રાજ્યોમાં ખાંડના કારખાના છે। ગુજરાતમાં બારડોલી, ગણદેવી, સુરત, નવસારી, સાયણ, વ્યારા, ભરૂચ, કોડીનાર તથા તલાળા, ગિરનાર વગેરે સ્થળોએ આ ઉદ્યોગ સ્થપાયા છે। કે હવે ગુજરાતની અંદર તમે દેખો તો ગુજરાતની અંદર કઈ કઈ જગ્યા છે તો બારડોલી છે, ગણદેવી છે, સુરત છે, નવસારી છે, સાયણ, વ્યારા, ભરૂચ, કોડીનાર વગેરે શહેરોની અંદર આ ઉદ્યોગો વિકસ્યા છે। હવે છે કાગળ ઉદ્યોગ। પોચું લાકડું, વાંસ, ઘાસ, શેરડીના કૂચા વગેરેમાંથી કાગળ બનાવવામાં આવે છે। શું છે પોચું લાકડું છે, વાંસ છે, ઘાસ છે, શેરડીના કૂચા વગેરેમાંથી કાગળ બનાવવામાં આવે છે। આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ઓડિશા, કર્ણાટક, ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તમિલનાડુ, હરિયાણા વગેરે રાજ્યોમાં તેનું ઉત્પાદન થાય છે। ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ, સુરત, વાપી, વલસાડ, વડોદરા વગેરેમાં આ ઉદ્યોગો વિકસ્યા છે। ખનિજ પર આધારિત ઉદ્યોગો
જે ઉદ્યોગોમાં કાચા માલ તરીકે ખનિજ વપરાય છે તેને ખનિજ આધારિત ઉદ્યોગો કહે છે। હવે તમે પહેલાં આપણે ભણી ગયા કાગળ ઉદ્યોગ, તો કાગળ ઉદ્યોગ તો તમને ખબર જ છે બરાબર। કાગળ ઉદ્યોગની અંદર તો શું છે કે પોચું લાકડું છે, વાંસ છે, ઘાસ છે, શેરડીના કૂચામાંથી કાગળ બને છે બરાબર। આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓડિશા વગેરે। હવે ખનિજ પર આધારિત ઉદ્યોગો, જે ઉદ્યોગોમાં કાચા માલ તરીકે ખનિજ વપરાય છે તેને ખનિજ આધારિત ઉદ્યોગો કહેવામાં આવે છે। આ તમારી બુકની અંદર તમે નોંધી નાખો કે જે ઉદ્યોગોમાં કાચા માલ તરીકે ખનિજ વપરાય છે તેને ખનિજ આધારિત ઉદ્યોગો કહે છે। લોખંડ અને પોલાદ ઉદ્યોગ, એલ્યુમિનિયમ, તાંબુ, રસાયણ ઉદ્યોગ, ખાતર ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ, પરિવહનના ઉપકરણો તથા ઇલેક્ટ્રોનિક ઉદ્યોગનો સમાવેશ ખનિજ આધારિત ઉદ્યોગોમાં થાય છે। હવે છે લોખંડ અને પોલાદ। લોખંડ અને પોલાદ ઉદ્યોગ આધુનિક ઔદ્યોગિક આર્થિક વિકાસ ધરી સમાન છે। તેના ઉત્પાદનોથી જ અન્ય ઉદ્યોગોના યંત્રો અને અન્ય રચનાનું નિર્માણ થાય છે। આ ઉદ્યોગોને ચાવીરૂપ ઉદ્યોગો પણ ગણી શકાય છે। લોખંડ અને પોલાદ ઉદ્યોગ આધુનિક ઔદ્યોગિક આર્થિક વિકાસ ધરી સમાન છે। તેના ઉત્પાદનથી જ અન્ય ઉદ્યોગોના યંત્રો અને અન્ય સંરચનાનું નિર્માણ થાય છે। કે કોઈ પણ ઉદ્યોગ હોય તો એની અંદર શું છે, લોખંડ અતિ મહત્વની વસ્તુ છે। લોખંડમાં ઉદ્યોગોમાં સૌથી ચાવીરૂપ હોય ને તો ઉદ્યોગની અંદર લોખંડ ઉદ્યોગ છે। ભારતમાં લોખંડ બનવાની પ્રક્રિયા ઘણી પ્રાચીન છે। હવે ખાસ યાદ રાખજો કે ભારતની અંદર લોખંડ બનાવવાની જે પ્રક્રિયા છે, ક્રિયા એ બહુ જૂની છે બરાબર। દામાસ્કમમાં તલવાર બનાવવા માટે લોખંડની આયાત ભારતમાંથી કરવામાં આવી હતી બરાબર। હવે દમાસ્કામાં શું છે, એક અફઘાનિસ્તાનનો વિસ્તાર છે કે ત્યાં આગળ બહુ મુસ્લિમ શાસકો રહેતા અને દુનિયાની સૌથી પ્રખ્યાત તલવાર છે એ દમાસ્કામાં બનતી હતી બરાબર, અને બહુ તાકાતવર તલવાર આવતી। તો એનું જે લોખંડ હતું એ ભારતમાં આયાત કરવામાં આવતું હતું। હવે યાદ રાખજો, અહીંયા નોંધ લખી દેજો કે દમાસ્કામાં જે લોખંડ બનાવવા માટેનું આયાત લોખંડ ક્યાંથી લાવવામાં આવતું હતું, તો ભારતની અંદરથી લાવવામાં આવતું હતું। ભારતમાં આધુનિક રીતે લોખંડ બનવાનું પ્રથમ કારખાનું તમિલનાડુના પાટોનોવામાં સ્થપાયું હતું બરાબર। હવે ખાસ યાદ રાખજો, તમે અહીંયા પણ નોંધી નાખજો કે ભારતમાં લોખંડ બનાવવાનું પ્રથમ આધુનિક કારખાનું કયા રાજ્યમાં બંધાણું હતું, તો તમિલનાડુના કયા વિસ્તારની અંદર, તો પાટોનોવામાં સ્થપાયું હતું। પણ કેટલાક કારણોસર તે બંધ થઈ ગયું। પશ્ચિમ બંગાળમાં કુલ્ટી ખાતે કાચા લોખંડનું સફળ ઉત્પાદન થયું। હવે 1907માં અહીંયા તમારે નોંધવાનું છે, 1907માં ઝારખંડના જમશેદપુરમાં કારખાની સ્થાપનાથી લોખંડ પોલાદ ઉદ્યોગના ઉત્પાદનમાં મોટો પાયો થવા લાગ્યો। કે 1907ની અંદર શું છે, ઝારખંડના જમશેદપુરમાં લોખંડ કારખાનાની સ્થાપના કરવામાં આવી અને લોખંડ પોલાદ ઉદ્યોગનો મોટા પાયે ઉત્પાદન થવા લાગ્યું। અહીંયા ખાસ યાદ રાખજો કે જમશેદપુરમાં લોખંડ પોલાદની શરૂઆત કયા વર્ષની અંદર થઈ હતી, તો 1907માં, ને એ ભારતનું આધુનિક લોખંડ કારખાનું છે બરાબર, ટાટા કંપની દ્વારા સ્થાપિત કરવામાં આવેલું હતું। પશ્ચિમ બંગાળમાં આવેલા બર્નપુર તથા કર્ણાટકમાં ભદ્રાવતી ખાતે કારખાનું સ્થપાયું। ત્યાર પછી શું છે, પશ્ચિમ બંગાળમાં આવેલા બર્નપુર તથા કર્ણાટકમાં ભદ્રાવતી ખાતે કારખાનું સ્થપાયું। ભિલાઈ, રાઉરકેલા, દુર્ગાપુરમાં લોખંડ પોલાદના કારખાના સ્થપાયા। બોકારો, વિશાખાપટ્ટનમ, સેલમમાં પણ આધુનિક અને મોટા કારખાના સ્થાપવામાં આવ્યા। લોખંડ પોલાદ બનાવવા માટે લોહ અયસ્ક, કોલસા, ચૂનાનો પથ્થર, મેંગેનીઝનો કાચા માલ તરીકે ઉપયોગ થાય છે। હવે શું છે, લોખંડ પોલાદ બનાવવા માટે લોહ અયસ્ક, કોલસા, ચૂનાનો પથ્થર, મેંગેનીઝનો કાચા માલ તરીકે ઉપયોગ થાય છે। ગુજરાતમાં હજીરા પાસે મિની સ્ટીલ પ્લાન્ટ સ્થાપિત થયો છે। અને ગુજરાતમાં શું છે, હજીરા પાસે મિની સ્ટીલ પ્લાન્ટ સ્થાપિત થયો છે। ટાટા સિવાયના લોખંડ પોલાદના કારખાનાનો વહીવટ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ SAIને સોંપવામાં આવ્યો છે। હવે દેખો, ભારતની અંદર શું છે, આ ટાટા બહુ પ્રખ્યાત કંપની છે લોખંડ પર, એના સિવાયનો જે બધો લોખંડ પોલાદનો ઉદ્યોગ કોણ કરે છે, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ SAILને સોંપવામાં આવ્યો છે। લોખંડ પોલાદના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન 5મું છે। હવે ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે, લોખંડ પોલાદના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન કયું છે, 5મું છે। લોખંડ પોલાદના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન 5મું છે।
હવે અહીંયા નકશો છે, નકશો આપણે નહીં ચલાવીએ છીએ। ત્યાર પછી આગળ જતાં આપણે એલ્યુમિનિયમ ગાળણ, એલ્યુમિનિયમ વિશે આપણે અભ્યાસ કરવાનો છે। લોખંડ પોલાદ પછી બીજો મહત્વપૂર્ણ ધાતુ ઉદ્યોગ એલ્યુમિનિયમને ગણવામાં આવે છે। લોખંડ પોલાદ પછી બીજો મહત્વનો કોઈ પણ ઉદ્યોગ હોય તો એલ્યુમિનિયમ ગાળણ છે, બરોબર। આ વજનમાં હલકી, મજબૂતાઈ, ટીપાઉપણું, વિદ્યુત સુવાહકતા અને કાટ ન ચડે તેવા વિશિષ્ટ ગુણ ધરાવે છે। આ ધાતુમાં શું છે, વજનમાં હલકી આવે છે, મજબૂત આવે છે, ટીપાઉપણું, વિદ્યુત સુવાહકતા અને કાટ ન ચડે તેવા વિશિષ્ટ ગુણો ધરાવે છે। બોક્સાઇડ એ એલ્યુમિનિયમની કાચી ધાતુ છે, અને ખાસ ધ્યાનમાં રાખજો, બોક્સાઇડ એ શું છે, એલ્યુમિનિયમની કાચી ધાતુ છે। એલ્યુમિનિયમની સાથે બીજી મિશ્ર ધાતુઓ ભેળવી મોટર, રેલવે, હવાઈ જહાજ અને યાંત્રિક સાધન બનાવવામાં ઉપયોગી છે। એલ્યુમિનિયમના ઉત્પાદનમાં 40થી 50% ખર્ચ ધાતુમાં જાય છે, અને એલ્યુમિનિયમના ઉત્પાદનમાં 40થી 50% ખર્ચ ધાતુમાં જાય છે। આથી જ જ્યાં બોક્સાઇડ જળ વિદ્યુત સરળતાથી ઉપલબ્ધ હોય ત્યાં આ ઉદ્યોગ સ્થપાય છે। આથી જ્યાં બોક્સાઇડ હોય, બરોબર, ત્યાં આગળ આ બહુ મોટા પ્રમાણમાં બોક્સાઇડ એ એલ્યુમિનિયમની કાચી ધાતુ છે, એ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે બોક્સાઇડ એલ્યુમિનિયમની કાચી ધાતુ કઈ છે, તો એલ્યુમિનિયમની કાચી ધાતુ બોક્સાઇડ છે। ઓડિશા, પશ્ચિમ બંગાળમાં, કેરળ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, તમિલનાડુ એલ્યુમિનિયમનું ઉત્પાદન કરતા કારખાના સ્થપાયા છે। હવે છે તાંબુ ગાળણ। વિદ્યુત સુવાહકતા તથા બીજા ધાતુઓ સાથે સરળતાથી ભળવાની ગુણને લીધે તાંબાનો ઉપયોગ વધ્યો છે। કે વિદ્યુત સુવાહકતા છે, એની અંદર શું છે, કરંટ બહુ ઝડપથી અને સરળ રીતે પસાર થઈ શકે છે, એટલે એનો બહુ મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે, બરાબર। વિદ્યુત સુવાહકતા તથા બીજા ધાતુઓ સાથે સરળતાથી ભળવાના ગુણને લીધે તાંબાનો ઉપયોગ વધ્યો છે। વિદ્યુત ઉદ્યોગ, રેફ્રિજરેટર, એર કન્ડિશન, ઓટોમોબાઈલ, રેડિયેટર, ઘર વપરાશના વાસણો વગેરે સાધનોમાં તાંબુ ઉપયોગી છે। હવે શું છે કે વિદ્યુત ઉદ્યોગ, રેફ્રિજરેટર, એર કન્ડિશન, ઓટોમોબાઈલ, રેડિયેટર, ઘર વપરાશના વાસણો વગેરે સાધનોમાં તાંબુ ઉપયોગી છે। તાંબામાં સૌપ્રથમ તાંબા ગાળણ ઉદ્યોગનો એકમ ભારતીય તાંબા નિગમ ICC દ્વારા ઝારખંડમાં ઘાટશિલા ખાતે પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે। ભારતમાં સૌપ્રથમ, હવે ખાસ અહીંયા ધ્યાનમાં રાખવાનું છે કે તાંબાનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે। તાંબાનો ઉદ્યોગ રેફ્રિજરેટર એટલે ફ્રીજની અંદર, એર કન્ડિશન એટલે AC, ઓટોમોબાઈલ્સ કે બાઇકની અંદર, રેડિયેટર, ઘર વપરાશના સાધનો વગેરેમાં થાય છે। ભારતમાં સૌપ્રથમ તાંબા ગાળણનો ઉદ્યોગ એકમ ભારતીય તાંબા નિગમ ICC દ્વારા ઝારખંડમાં ઘાટશિલા ખાતે પ્રસ્થાપિત કરવામાં આવ્યો હતો। હવે ખાસ તમારા બુકની અંદર નોંધી રાખજો, ભારતમાં સૌપ્રથમ તાંબા ગાળણ ઉદ્યોગનો એકમ ભારતીય તાંબા નિગમ ICC દ્વારા ઝારખંડના ઘાટશિલા ખાતે પ્રસ્થાપિત કરવામાં આવ્યો હતો। 1972માં ભારતીય તાંબા નિગમને હિન્દુસ્તાન કોપર લિમિટેડ SCL અંતર્ગત હસ્તાંતરણ કરવામાં આવ્યું। આજે હિન્દુસ્તાન કોપર લિમિટેડ ઉપરાંત ખાનગી ક્ષેત્રોમાં પણ તાંબાનું ઉત્પાદન કરવામાં આવે છે। 1972માં શું કરવામાં આવ્યું, આ ભારતીય તાંબા નિગમને શું છે, એનું નામ બદલીને શું રાખવામાં આવ્યું, હિન્દુસ્તાન કોપર લિમિટેડ SCL રાખવામાં આવ્યું। આ ખાસ તમારે નોંધવાનું છે કે 1972ની અંદર ભારતીય તાંબા નિગમને બદલીને કયું નામ રાખવામાં આવ્યું હતું, તો 1972ની અંદર ભારતીય તાંબા નિગમને બદલી અને હિન્દુસ્તાન કોપર લિમિટેડ નામ રાખવામાં આવ્યું। આજે હિન્દુસ્તાન કોપર લિમિટેડ અંતર્ગત લિમિટેડ ઉપરાંત ખાનગી ક્ષેત્રમાં પણ તાંબાનું ઉત્પાદન કરવામાં આવે છે। તેમ છતાં ભારત પોતાની જરૂરિયાતનું ઉત્પાદન ન હોવાથી વિદેશમાંથી આયાત કરવું પડે છે। હવે શું છે, જેને ઉત્પાદન બહુ થાય છે પરંતુ એના કરતાં પણ વધારે જરૂરિયાત હોવાથી આપણે શું છે, વિદેશની અંદરથી આ તાંબુ લાવવું પડે છે। હવે છે રાસાયણ ઉદ્યોગ। રાસાયણ ઉદ્યોગના ઉત્પાદનમાં ભારતનું સ્થાન મહત્વનું છે। હવે રાસાયણ એટલે કે કેમિકલ છે એ, તો કે રાસાયણ ઉત્પાદનમાં ભારતનું સ્થાન મહત્વનું છે। રાસાયણ બે પ્રકારના છે, કાર્બનિક રાસાયણો અને અકાર્બનિક રાસાયણો। હવે ખાસ તમારે યાદ રાખવાનું છે, રાસાયણના કેટલા પ્રકાર છે, બે પ્રકાર છે, તમારા નોટબુકની અંદર નોંધી નાખો। અને ત્યાર પછી કયા કયા છે, કાર્બનિક રાસાયણ અને અકાર્બનિક રાસાયણ, બરોબર। રાસાયણના કેટલા પ્રકાર છે, બે, કાર્બનિક રાસાયણ અને અકાર્બનિક રાસાયણ। કાર્બનિક રાસાયણ
કાર્બનિક રસાયણ ઉદ્યોગના સંદર્ભમાં પેટ્રો રસાયણ પેટ્રોકેમિકલ્સ મુખ્ય છે. તેનો ઉપયોગ કૃત્રિમ રેસા, કૃત્રિમ રબર, પ્લાસ્ટિકની વસ્તુઓ, રંગ રસાયણ તથા દવાઓમાં થાય છે. કાર્બનિક રસાયણ ઉદ્યોગ ખનિજ તેલ, રિફાઇનરીઓ તથા પેટ્રોકેમિકલ્સ કેન્દ્રની નજીક જોવા મળે છે. અકાર્બનિક રસાયણ ઉદ્યોગોના સંદર્ભમાં ગંધકનો, હવે દેખજો ખાસ તમારે કે રસાયણના કેટલા પ્રકાર છે? 2 પ્રકાર છે, કાર્બનિક રસાયણ અને અકાર્બનિક રસાયણ. હવે કાર્બનિક રસાયણ છે એ કાર્બનિક રસાયણ ઉદ્યોગ સંદર્ભમાં પેટ્રો રસાયણ પેટ્રોકેમિકલ્સ મુખ્ય છે. તેનો ઉપયોગ કૃત્રિમ રેસા, હવે કાર્બનિક રસાયણનો ઉપયોગ શામાં થાય છે? તો કૃત્રિમ રેસા બનાવવા માટે, રબર, પ્લાસ્ટિકની વસ્તુઓ, રંગ રસાયણ તથા દવાઓમાં થાય છે. કાર્બનિક રસાયણ ઉદ્યોગ ખનિજ તેલ, રિફાઇનરી તથા પેટ્રોકેમિકલ કેન્દ્રોની નજીક જોવા મળે છે. બરોબર, આ કાર્બનિક રસાયણ વિશે તમને માહિતી આપી છે. એમના અહીંયા અકાર્બનિક રસાયણ ઉદ્યોગના સંદર્ભમાં ગંધકનો, તેજાબ, નાઇટ્રિક એસિડ, ક્ષારીય સામગ્રી, સોડા એશ, કોસ્ટિક સોડા, ક્લોરીન વગેરેમાં થાય છે. હવે અકાર્બનિક રસાયણની અંદર શું છે? અકાર્બનિક રસાયણ ઉદ્યોગના સંદર્ભમાં ગંધકનો, તેજાબ, નાઇટ્રિક એસિડ, ક્ષારીય સામગ્રી, સોડા એશ, કોસ્ટિક સોડા, ક્લોરીન વગેરેમાં થાય છે. જંતુનાશક દવાઓના ઉત્પાદનમાં વિકાસશીલ દેશોમાં ભારતનું સ્થાન મહત્વનું છે. હવે જંતુનાશક દવાઓના ઉત્પાદનમાં વિકાસશીલ દેશમાં ભારતનું સ્થાન મહત્વનું છે. રાસાયણ ઉદ્યોગમાં ગુજરાતનું સ્થાન દેશમાં સર્વોપરી છે. અને રાસાયણ ઉદ્યોગની અંદર શું છે? ગુજરાતનું સ્થાન દેશની અંદર સર્વોપરી છે. આ તમારે નોંધવાનું છે કે રાસાયણ ઉદ્યોગમાં પ્રથમ કયો રાજ્ય આવે છે? તો ગુજરાત રાજ્ય. અમદાવાદ, વડોદરા, અંકલેશ્વર, ભરૂચ વગેરે રાસાયણ ઉદ્યોગના મુખ્ય કેન્દ્રો છે. ત્યાર પછી આગળ છે રાસાયણિક ખાતર ઉદ્યોગ. શું છે? રાસાયણિક ખાતર ઉદ્યોગ. બરાબર, તો રાસાયણિક ખાતર ઉદ્યોગની અંદર પણ આપણે ચલાવી દઈએ. બરાબર, કે રાસાયણિક ખાતર ઉદ્યોગ દેશનું સૌપ્રથમ રાસાયણિક ખાતરનું કારખાનું 1906માં તમિલનાડુમાં આવેલું રાનીપેટ ખાતે સ્થપાયું હતું. ખાસ તમારી બુકની અંદર નોંધો કે દેશનું પ્રથમ રાસાયણિક ખાતર કયા વર્ષની અંદર કારખાનું બન્યું હતું? રાસાયણિક ખાતરનું કારખાનું પ્રથમ તમિલનાડુમાં કયા વર્ષની અંદર બન્યું હતું? તો 1906ની અંદર બન્યું હતું. કયા રાજ્યમાં? તમિલનાડુ. કઈ જગ્યાએ? તો રાનીપેટ ખાતે સ્થપાયું હતું. આ ઉદ્યોગના વિકાસમાં ફર્ટિલાઇઝર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા પ્રસ્થાપિત બિહારના સિંદરી ખાતેથી થયો હતો. આ ઉદ્યોગ વિકાસ ફર્ટિલાઇઝર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા પ્રસ્થાપિત બિહારના સિંદરી ખાતે થયો હતો. ગુજરાતમાં તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, કેરળ ખાતર ઉદ્યોગ કેન્દ્રિત થયેલા છે. ગુજરાતમાં કલોલ, કંડલા, હજીરા, ભરૂચ, વડોદરા વગેરે સ્થળોએ રાસાયણિક ખાતરના કારખાના આવેલા છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ભાગ 2 પૂર્ણ કરીએ છીએ. આવતીકાલથી ભાગ નંબર 3 ચલાવીશું. તો ખાસ અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.